વિકાસ અને રાજનીતિ મુદ્દે ખુદ મુખ્યમંત્રી નેતાઓને ટકોર કરી ચૂક્યા છે। 15 દિવસ પહેલા જ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા વડોદરા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂથબંધીથી પીડિત નેતાઓને માર્મિક ટકોર કરી હતી। સ્ટેજ પર બેઠેલા પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોને ટકોર કરતા કહ્યું કે તમારી આસપાસ સુરત અમદાવાદ વિકાસની હરણફાળ ભરી રહ્યા છે, પરંતુ બંનેની વચ્ચે વડોદરા કેમ પાછળ રહી ગયું છે તે એક પ્રશ્ન છે। તમે બંને બાજુ નજર નાખો, જે વસ્તુ બંને બાજુ છે અને વડોદરામાં નથી તે કરાવી લેવાની આ પટ્ટામાં હવે જરૂર છે। હવે વડોદરા ડેવલપ થાય તેવું કંઈક કરો, મુખ્યમંત્રીએ માર્મિક ટકોર કરી હતી। સુરત અને અમદાવાદ બેની વચમાં બરોડા છે, એટલે બે બાજુ તમે આમ નજર મારો કે અહીંયા આ વસ્તુ છે પણ બરોડામાં નથી, આ બાજુ જોયું સુરત બાજુ જોયું અને સુરતમાં આ વસ્તુ છે ને બરોડામાં નથી, એ તમારે કરાવી લેવી પડે। તમારે બીજું કશું કરવાનું નથી, બે બાજુ ડેવલપમેન્ટ ફૂલ થયેલું છે, બરોડા વચમાં કેમ રહી ગયું એ મારો પ્રશ્ન છે। પણ હવે આપણે એ સુધારી લેવું છે કે ગમે તેમ કરીને બરોડા પણ આ પટ્ટામાં આવતા 3 મુખ્ય શહેર જે છે એમાં બરોડા ફૂલ ડેવલપ થઈ જાય, કોઈ વસ્તુ બાકી નહીં રાખવી।